ડીસા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી નવીન ડામર રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડીસા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર વિકાસના કામોની લહેર જોવા મળી રહી છે, જ્યારે વિકાસના દરવાજા ખુલ્લી જતા શહેરજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। જ્યારે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજ 75 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ભાજપ શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ, વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિજયભાઈ દવે, બનાસકાંઠા પૂર્વ સંસદ દિનેશભાઈ અનાવાડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સાથે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વોર્ડ નંબર 5ના વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર જોવા મળ્યા ન હતા, જેને લઈને પણ સવાલો ઊભા થયા હતા। વર્ષોથી ખખડધજ રોડની નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 4ના વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। ત્યારે વધુમાં વોર્ડ નંબર 5ના પૂર્વ કોર્પોરેટર ખાતમુહૂર્તના સમયમાં ભાન ભૂલ્યા હતા અને બૂટ પહેરીને મુહૂર્તમાં બેઠા હતા, ત્યારે બાકીના ધારાસભ્ય સહિતના બીજા લોકો પણ બૂટ ચપ્પલ ઉતારીને ખાતમુહૂર્તમાં બેઠા હતા। તો શું પૂર્વ કોર્પોરેટરને ખ્યાલ નહીં હોય કે ત્યાં કેવી રીતે બેસવું જોઈએ? રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે, રોલિંગ। आज ડીસા નગરપાલિકા દ્વારા જે ચંદ્રલોક લાઇન્સ વાળો રોડ કહેવાય, બ્લોક વાળો, એ રોડનું લેવલિંગ કરી અને જે અગ્રેસન સર્કલ છે ત્યાંથી માંડી અને કોલેજ સુધીનો 400 મીટર રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું। એ રોડ બંને લેવલ કરવામાં આવશે અને જે ઓછામાં ઓછો 73 લાખના અંદાજે ખર્ચે એ રોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે। નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે, સ્પોર્ટ્સ સંકુલન કોમ્પ્લેક્સનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલનું પણ ટેન્ડર બહાર પડી ગયું છે। એટલે પાલિકા દ્વારા સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે।